જો હવે છે ને આ દેશનું છે ને સાહેબ કંઈ થાય એવું નથી. પબ્લિક છે ને પબ્લિક ખરેખર પબ્લિક એવી થઈ ગઈ છે કે સવારે ટિફિનના ડબલા લઈને જવું છે અને આજે પાછું આવવું છે, સાંજે આવીને નહીં ધોઈને જમીન ટીવી બીવી જોવી છે અને શાંતિથી હોઈ જવું છે. કોણ શું ચાલે છે શું નથી ચાલતું કોઈને કંઈ ખબર જ નથી. એમાં સરકાર શું કરવા માગે છે શું નહીં કરવા માગતી એ કોઈને ખબર નથી. બોલો, ગેસના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે, ડીઝલના ભાવ વધે છે. સરકાર એવું કહે છે કે ભાઈ યુદ્ધ ચાલે છે. યુદ્ધના કેટલા વિડીયો તમારા મોબાઈલમાં આવ્યા મને બતાવો ખાલી. ચલો હે સાહેબ, આ મીડિયા વેચાઈ ગયું છે. હું તમને સાચું કહી દઉં, આ મીડિયા પણ વેચાઈ ગયેલું છે. અને દરેક પ્રકારના વહીવટદારો છે ને બધા ઊંચા ઊંચા કૂદા ફરે છે બધા. જુઓ સાહેબ, સાચું તમારું વોટિંગ ક્યાં જાય છે. જો ખરેખર સાચું વોટ કરવું હોય ને તો તમારું વોટ તમને 10 વર્ષે પણ ખબર પડે એવી રીતે વોટ કરવું પડે. ઓનલાઈન તો ઓનલાઈન કરવું પડે. એવી રીતે વોટિંગની આપણે સિસ્ટમ ગોઠવવી પડે. બરાબર છે. બાકી આ લોકોએ જે સેટિંગ કર્યા છે ને વોટિંગમાં એ પ્રમાણે તો સાહેબ આ લોકો છે ને આપણને કંગાલ કરશે, ભિખારી બનાવશે એમ. સાંજે સાહેબ તમારા બાયડી જોડે ઊંઘવો છે ને તો એ સરકારની પરમિશન લેવી પડશે. એવી પરિસ્થિતિ આ લોકો ઊભી કરશે. સાંભળી લેજો, એવા નિયમો લાવશે આ લોકો. આ સરકાર એવા નિયમો લાવશે. અમિત શાહે શું કર્યું? પોતે ગૃહમંત્રી બની ગયા એટલે છોકરાને બનાવી દીધું બીસીઆઈનો પ્રમુખ. લો, શું કહેવાનું અમને કહો ચલો. એટલે હું તો એવું કહું છું સાહેબ, આપણે સાચી સરકાર જોઈતી હોય ને ખરેખર સાચી સરકાર એમ, તો હવે બેલેટ પેપરથી છે ને ખરેખર વોટિંગ કરો તો જ કંઈક ખબર પડશે. બાકી એમાં કંઈ ખબર પડે એવી નથી. બાકી છે ને સરકારને એટલી ખબર છે કે આ પબ્લિક ગાંડી છે. સાંભળો, દમ મારો એટલે બેસી જશે, પોલીસને જ્યારે દંડા મારો એટલે બેસી જશે. અને પોલીસને ખરેખર આ લોકોએ અંગ્રેજોની માફક ઊભી કરી છે. એટલે હવે ખરેખર મારા મિત્રો ક્રાંતિ લાવવાની છે. હું તમને હજુ પણ કહી દઉં છું, ક્રાંતિ લાવશો તો જ મિત્રતા ખરેખર આપણી આગળ જશે બધી, બાકી નહીં જાય. બાકી આ લોકો બધા જ સાહેબ મારા છે ને આપણને છેતરે છે, જબરજસ્ત છેતરે છે, ભયંકર રીતે. પોલીસનો ડર બતાવશે, આમ કરશે તેમ કરશે. કોઈ સાચો માણસ ઊભો થશે તેને પતાવી દેશે લોકો, ગોળી મારી દેશે ફટ લઈને એમ રાતોરાત. હરેન પંડ્યા ગૃહમંત્રી હતા, મારી નાખ્યા એમને. બોલો, હત્યા થઈ ગઈ. શું છે એનું કોઈ પ્રૂફ આવી બહાર આવી તમારી જોડે? કંઈ નથી આવ્યું સાહેબ. બધું દબાઈ ગયું, બંધ થઈ ગયું બધું, કશું ના આવે હાથમાં. આ બધું પોલિટિકલ છે સાહેબ, ગંધામાં ગંદુ પોલિટિક્સ. કોરોના પછી દરેક વસ્તુના ભાવ ડબલ કરી દીધા, સાંભળી લો. અને હવે છે ને મોકા પર ચોખ્ખો મારવાનું કામ આને લોકોએ કર્યું. ઈરાન અમેરિકાનું યુદ્ધ થયું ને એટલે ભાવ પાછા ડબલ ચાલુ કર્યા. અને એમાં પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, સીએનજીના ભાવ આ લોકો પ્લસ કરી નાખ્યા. કોઈ બોલવા તૈયાર નથી ખરેખર. ચાલુ મને નવી લાગે છે.